જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો જો આજે અમારે જો બટેટાની વેફર બનાવવાની હતી. તો જો અમે બટેટાની જો કેટલી બધી સાલ પાડી નાખી. 20 કિલો બટેટા લીધા હતા અને જો એક ટપ તો ખમણીને ભરાઈ ગયો અને બીજો ટપ ભર્યા. હવે એટલા ખમણવાના બાકી છે અને મારી એક કીધે તો થાય એમ નતું, એટલે ગીતાબેનને આપણે બરકવા પડ્યા, કેમ કે પછી હુકવવામાં તો વાંધો ન આવે ગીતાબેન હોય તો. અને આ વેફર છે ને ભાઈ અમારા નક્ષભાઈ માટે બનાવી છે, કેમ કે અમારા નક્ષભાઈ બહારનું બહુ ખાતા, એટલે આ વખતે છે ને આ 20 કિલો બટાટા લઈને જોશના કે વેફર બનાવી નાખીએ. અને જોશનાને ગમે કામ હોય એટલે મારી બેનને હેરાન કરે, બરાબર. એટલે અમારા બેન આજે આવ્યા છે ગમે ત્યાં, બરાબર. બાકી આના લીધે તો આવે નહીં, મારે લીધે જ આવે છે. અને જો આ નાના નાના બટાટા એટલા નીકળી ગયા, એનું શું કરશું જોશના? સૂકી ભાજી કા એના આખા બટેટાનું શાક બનાવો. ભાઈ એનું છે ને દમ આલુ બનાવવાનું. દમ આલુ જોશના બનાવતા આવડે મસ્ત. ના હાલે ભાઈ, હજી તો આને સુકવવી પડશે, 4-5 પાણી કાં જોશ ને ધોવી પડશે, બાફવી પડશે કાં. અને જો એ તમારે બધું જોવું ને, તમારો ફૂલ વિડીયો આવી ગયો છે ભાવેશ જોશના બ્લોગમાં. યુટ્યુબમાં સર્ચ મારી લેજો, આવી જાય. અને જો કોઈને થોડી ઘણી જોતી હોય ટેસ્ટ કરવા, તો શું કરવાનું જોશના? કમેન્ટ કરો.